હોળીના પવિત્ર પર્વ પહેલા સુરત શહેરમાં ધૂળેટીના ઉત્સવનો રંગીન માહોલ છવાઈ ગયો છે। ડુમસ રોડ સ્થિત સાસકામાં કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ધૂળેટી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે કોલેજ કેમ્પસ રંગબેર અને ઉત્સાહના રંગમાં રંગાઈ ગયું હતું। એનઆર લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। વિદ્યાર્થીઓ એકબીજાને રંગ અને અબીર લગાવીને હોળીના પર્વની ઉજવણી કરી હતી। ઠેક ઠેકાણે ગુલાલ ઉડતા કેમ્પસનું વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની ગયું હતું। આ યાદગાર ઉજવણીમાં મિત્રતા, ઉત્સાહ અને રંગોળીના સંગમ સાથે વિદ્યાર્થીઓએ હોળીનો આનંદ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ હોળીના ગીતો પર જમદડી પણ ગાઈ હતી અને પરંપરાગત લોકનૃત્યની રમઝટ બોલાવી હતી। કોલેજ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને હોળીના પવિત્ર પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે પવિત્ર હોળીનો પડવો એટલે ખુશી અને એકતાનો સંદેશ। આવા આયોજનથી વિદ્યાર્થીઓમાં એકતા અને ભાઈચારાની ભાવના વિકસે છે। કોલેજ વતી વિદ્યાર્થીઓને મિષ્ટાન અને ઠંડા પીણાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોલેજના આચાર્ય, શિક્ષક વર્ગ અને રમતગમત વિભાગના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે મળી ધૂળેટીના તહેવારની મજા માણી હતી।